અને અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થનાનો દોર શરૂ છે। સુનિતા વિલિયમ્સના વતન જુલાસણ ખાતે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। સુનિતા વિલિયમ્સને લઈને વતનવાસીઓમાં ચિંતાનો માહોલ છે। અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ માટે મહેસાણામાં લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે સુનિતા વિલિયમ્સ તેઓ સુરક્ષિત પરત ફરે અને દોલા માતાજીના મંદિર જુલાસણ ખાતે પ્રાર્થના ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। નાસાના મિશન દરમિયાન અવકાશમાં અટવાયા છે સુનિતા વિલિયમ્સ કે જેઓ સુરક્ષિત રીતે પરત ફરે તેના માટે લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે। મહેસાણાના ગામમાં સુનિતા વિલિયમ્સ કે જેઓ ત્રીજી વખત મિશન માટે ગયા અને એ મિશનમાં અટવાયા છે અવકાશમાં। ટેકનિકલ ખામી કે જેના કારણે અવકાશમાં અટવાયું છે સુનિતા વિલિયમ્સનું યાન। સ્વર્ગીય ડોક્ટર દીપકભાઈ લાલશંકર પંડ્યાના સુપુત્રી છે સુનિતા વિલિયમ્સ। નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ મૂળ જુલાસણના વતની છે અને હવે જુલાસણના લોકો દ્વારા માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ કે જેઓ અવકાશમાં અટવાયા છે તેઓ સુરક્ષિત રીતે પરત ફરે તેને લઈને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આ પ્રાર્થનાનો દોર સતત શરૂ છે જુલાસણ ખાતે। યાનની ખામીના લીધે તેઓ અટવાઈ ગયા છે અને સવારના સમાચાર મળ્યા મુજબ એક આનંદની લાગણી આ જુલાસણ ગામ અનુભવે છે કે જે યાન હતું એ થોડુંક રિપેરિંગ 90% થઈ ગયું છે એટલે એમનો પરત આવવાનો 3-4 દિવસમાં એ પરત આવી શકે છે। આજે અમે અખંડ જ્યોત હાઈસ્કૂલમાંથી લઈ અને અહીંયા દોલા માતાજીના મંદિરે અહીંયા સ્થાપિત કરેલી છે। આવતીકાલે 12 કલાકનું માતાજીની પ્રાર્થના એટલે કે ધૂનનું આયોજન રાખેલું છે। માતાજીની એક અખંડ જ્યોત રાખી છે, ધૂનનું આયોજન કર્યું, હવનનું આયોજન કર્યું અને દરેક ગામના નાના મોટા સૌ લોકો એક જ પ્રાર્થના કરે છે કે માતાજી સુનિતાને સહી સલામત પૃથ્વી પર પાછી લાવે। અહીંયા ચોક્કસથી ગ્રામજનો જે છે એમના શુભચિંતકો છે ખાસ વિશેષ પ્રાર્થના અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ સુનિતા વિલિયમ્સે સફળતાથી અહીંયા પરત પણ આવેલા હતા। ત્યારે ફરી એકવાર જે છે સુનિતા વિલિયમ્સના સમાચાર સાંભળીને ગ્રામજનો આઘાતમાં છે, પરંતુ સાથે સાથે માતાજી ઉપર અતુલ શ્રદ્ધા છે કે સુનિતા વિલિયમ્સ જે છે સફળતાથી પોતાના વતન અને જે કહી શકાય કે એમની જે કાર્યક્ષેત્ર છે ત્યાં પરત ફરશે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।